બેઠેલી મારી મેલડી એક દી મોતી તલસાણિયાને એટલું કીધું તું, મોતિયા જીવી જાવું છે કે મારી એક સુડેલ હતી ત્યાં સુધી તો હું નતો બીતો. સાહેબ સત્ય ઘટનાની વાત છે. મંગલપુર જ્યાં મેલડી બેઠી છે કે મારી દરરોજ મને ભતવારી બનીને મારી બાઈનું રૂપ લઈને મને બપોરે ભાત દેવા આવતી હતી. મારી 8 દી એના હાથના રોટલા ખાધા. 9મા દીએ મને એટલું કીધું, મોતિયા મને ઓળખેશ, મોતિયા મને ઓળખેશ એટલું કીધું. એટલે મારા મનની મારી પાસે એક વાત ઘટક દઈને ઉતરી ગઈ, મારી બાઈ કોઈ દી મારી સામે ઉધરા ન ખાય. અને આજ મને એમ કીધું કે મોતિયા મને ઓળખેશ તો આમાં કઈ છે. એ બાઈના ખંભે હાથ મેકીને એટલું કીધું, ગાંડી તું આજ મને આમ તુકારે કેમ બોલાવે? પણ ત્યાં તો સાહેબ વિકરાળ રૂપ લઈ ગજગજના દાંત અને એટલું કીધું કે મોતિયા 8 દી મારા હાથના તે રોટલા ખાતા છે ને, તને એમ હશે કે તારા ઘરવાળી હું સૌ. ના, હું એક સુડેલ છું. 8 દી મેં તને ભાત ખવાર્યું છે અને મોતિયા હવે મને લઈ જા, બાકી તને જીવવા નહીં દઉં ગમે ત્યાં જાય તોય. અને હું એક નથી, મારી હાથ બેનું બીજી છે સાહેબ. આમ 3 તાળી પાડીને ત્યાં ચારે દિશાની માથેથી સુડેલું દોડી અને 8 સુડેલું ફરતી રાહડા રમવા માંડી ગઈ. એક તળબદો કોળી મોતી તલસાણિયા જેની અટકશે. 8 સુડેલું ફરતી રાહડા લે. કામોતિયા હવે લઈ જા, નકર આજે તને ભરખી જઈશું ને કાલે ભરખી જઈશું. અમને 8 ને તારા ઘરમાં લઈ જા. પણ સાહેબ જેને મેલડી માથે એક જ ભરોહો હતો તેથી એને મેલડી યાદ આવી ગઈ કે મારા કુળમાં એક મેલડી બેઠી છે. તેથી મોતી તલસાણીએ એટલું કીધું તમને 8 ને મારા ઘરમાં લઈ જાઓ. પણ મારા ઘરે એક મારી ગઈઢી માં છે ને, એને આજે હું પૂછીને કાલ આવીશ, કાલ તમને લઈ જઈશ. એટલે ઓલીએ એટલું કીધું 8 બાયુએ, જોજે મોતિયા પૂછીને આવ્યું કે ન હોય, બાકી અહીંથી ક્યાંય સટકો નહીં તો ધરતીના શેડે તને કોઈ હંગરશે નહીં, ભરખી જઈશું એ નક્કી છે. કોઈ વાંધો નહીં. 8 ત્યાંથી હાલી નીકળ્યો હાથ તાળીઓ લઈને, હાથી જોડી ઘરે આવીને હાથ પગ ધોઈને 3 અગરબત્તી કરી. સાહેબ એ સમયે દિવેલના વેત નતા. એ સમયે ગોખલે 3 અગરબત્તી ખોડીને આંખમાં 3 આહુડા પીડ્યા. પણ 2 હાથને આમ લંબાવીને એટલું કીધું કે માં, એ માં, દુનિયાની માલપા જે ગરીબ હોય ને, ગરીબના છોકરાને દુનિયા આખી મારે સાહેબ. પણ જેના માવતર અડીખમ હોય ને, બજારમાં નીકળે કોનો છોકરા છે ફલાણા ને, એને કોઈ નો અડે. માડી કાં તો હું ગરીબ, કાં તો મારો બાપ ગરીબ ને, કાં તો ગોખલામાં બેઠીને તુંય ગરીબ છો. હું ગરીબ, મારો બાપ ગરીબ, ગોખલામાં બેઠીને તું મારી મેલડી તુંય ગરીબ હોય. સાહેબ તુંય ગરીબ એટલું કીધું ને, ત્યાં તો ગોખલાની માલપાથી દીવાની જોજ હતી ને. વાહ વાહ વાહ, ભલા દેવી ભલા. ખાલી સાહેબ દિવેલનો વેત નતો, એમ નામ ખાલી કોડિયું પડ્યું હતું ને, એની માલપા પટ દઈને દીવો થઈ ગયો સાહેબ. વગર દિવેલ પૂરે દીવો થઈ ગયો ને, દીવાના જોતની માલપાથી મારી મેલડી બોલી ગઈ, એ મોતિયા, કોણ તને દુનિયામાં ગરીબ કહે છે? કે મારી હું ગરીબ ન હોય ને તું મારી માં જો ગરીબ ન હોય ને, તો આજ ખેતરના શેઠાની માથે 8 સુડેલું મારી ફરતી રાહડા રમે. અને મને એમ કીધું કે મોતિયા લઈ જા, નકર ભરખી જઈશું. મારા ઘરમાં તો જન્મ દેનારી જનેતા કેવી છે મેં નથી ભાળી, પણ તારી માથે એક વિશ્વાસ રાખીને મેં સુડેલું ને એટલું કીધું તું કે મારી ગઈઢી માં એક બેઠી છે. તું મારી ગઈઢી માં છો, મારા બાપ દાદાએ તને બેહારી છે. હવે મેલડી મને મોતિયાને જીવાડી કે મારી નાખી તારા હાથમાં છે. તેથી મારી મેલડી બોલી કે મોતિયા હવે જીવી જવું છે ને, કે મારી એ તો તારા માથે હવે તારા ભરોહે છોડી દીધું જીવન. કે તો મોતિયા સાંભળ, કાલ દીવું કે બળદ અહીંથી જોડીને જાને ખેતરે, એક કાચનો શીશો બંડીના ખિસ્સામાં લેતો જઈએ. અને ટાઈમ થાય છે બપોરના 12-1 નો, એટલે ભતવારીનો ટાઈમ થાય છે ને. પહેલી જે તને કાયમ ભાત ખવારવા આવતી આવશે, અને પછી હાથ આવશે. એ 8 આવીને તારી સામે ઊભી રહે. એટલે એને ખાલી તું એટલું જ કહેજે કે મારી માને હું પૂછીને આવ્યો છું, તમને લઈ જ આવ્યું છે.
પણ તમે ખરેખર સુડેલું શોખ નહીં, એનો મને એક ભ્રમ છે. તમે જો ખરેખર સુડેલું હોય તો આ શીશાનું ઢાંકણું ખોલીને શીશો અહીં મેકું, આઠે આઠ એકવાર આ શીશામાં ઉતરીને બહાર નીકળી જાઓ, મને ખાતરી થઈ જાય કે તમે સુડેલું છો. કારણ કે તમે તો ધારો એવડા રૂપ લઈ શકો. એકવાર શીશામાં ઉતરીને બહાર નીકળી જાઓ એટલે તમને આઠે મારા ઘરની માલિપા લઈ જાય. સાહેબ બંડીમાંથી આમ ઢાંકણું શીશો કાઢીને ઢાંકણું ખોલીને મેક્યો, આઠે કાઢ દાંત કાઢી ટૂંકમાં વાત લઉં સાહેબ, વાત બહુ લાંબી છે. એ નાના નાના રૂપ લઈ આમ એક માખી જેવડા રૂપ લઈને આઠે આઠ શીશાની માલિપા ઉતર્યું, ત્યાં આકાશમાંથી મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, મોતિયા! હા બા, મોતિયા હાથની માલિપા જે શીશાનું ઢાંકણું રહ્યું ને, મારી મેલડીનું નામ લઈને એને ઢાંકણું માર. મારી મેલડીનું નામ લઈને શીશાને ઢાંકણું મારી દે. સૂર્ય ને ચંદ્ર ધરતી માથે રહે, ધરતીના મંડાણ જ્યાં સુધી રહે, આઠમાંથી એકને જો શીશામાંથી નીકળવા દો તારી